ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રાંતિજની કોલેજોએ ગેરરીતિમાં હેટ્રિક મારી, છતાં ચાલુ પરીક્ષામાં કોપી થતા હોવાના આધાર પુરાવા મળી આવ્યા. ગુજરાતનું શિક્ષણ દિવસે દિવસે લથડતું જાય છે. નીત નવા શિક્ષણ ક્ષેત્રે ગોલમાલ અને પરીક્ષામાં થતી ગેરરીતિના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. છતાં કોઈ બદલાવ થતો સુધારો જોવા મળી રહ્યો નથી અને શિક્ષણની પરિસ્થિતિ કથળતી જાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષામાં પ્રાંતિજની MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ 2023માં પ્રોફેસરે ડમી વિદ્યાર્થી બેસાડી પરીક્ષા અપાવી, છતાં સેટિંગબાજ પ્રોફેસરો, યુનિવર્સિટીની પરીક્ષા નિયામક તથા યુનિવર્સિટીના પરીક્ષાને લાગતા વળગતા તમામ બંધ બેસતા તાલમેલ બેસાડી ડમી વિદ્યાર્થી કેસમાં કોને શું સજા કરવામાં આવી તે આજ દિન સુધી RTIની માહિતી માગવા છતાં અરજદારને માહિતી મળી નથી. આજ MC દેસાઈ કોલેજમાં બીજા વર્ષે એટલે કે 2024માં પ્રોફેસર દ્વારા ક્લાસરૂમમાં જઈ વિદ્યાર્થીઓને લખાવ્યું હોવાનો મામલો બહાર આવ્યો હતો. તેમાં પણ શું સેટિંગ થઈ તે જાણવા મળી રહ્યું નથી. અને 2025માં પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં અભ્યાસનું સાહિત્ય અને મોબાઈલ સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પેપર આપતા વિદ્યાર્થીઓના વિડીયો યુવરાજસિંહ દ્વારા વાયરલ થયા હતા અને એક્સપેરિમેન્ટલ કોલેજનું યુનિવર્સિટીની પરીક્ષા સેન્ટર રદ કરીને MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફાળવવામાં આવ્યું છે. સોમવારથી શરૂ થયેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં એક્સપેરિમેન્ટલ કોલેજના, ગુજરાત કોલેજના તથા MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 9 ફેકલ્ટીના કુલ મળીને 1244 વિદ્યાર્થીઓ સવારે 8 થી 11 વાગ્યા સુધી, બપોરે 12 થી 2:30 સુધી અને બપોરે 3 થી 5:30 સુધી ના અલગ અલગ સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વ્યુમન્સ હોસ્ટેલમાં બેઠક વ્યવસ્થાનું તાત્કાલિક ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓના બ્લોકમાં CCTV કેમેરા લગાવી દેવાયા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતું સાહિત્ય બહારથી ન લઈ જાય તથા કોપી ન કરી શકે. પણ આટલી દેખરેખ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતું સાહિત્ય માઇક્રો ઝેરોક્સ કરાવી પરીક્ષા ખંડમાં લઈ જઈ રહ્યા છે, જેના આધાર પુરાવા MC દેસાઈ કોલેજના પરીક્ષા ખંડના બારી પાસેથી બહાર નંખાયેલા મળી આવ્યા. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બહારથી સાહિત્ય લઈ જાય છે તો કોલેજનો સ્ટાફ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોપી કરવા માટે ખુલ્લો દોર આપી રહ્યો છે. એ ફલિત થતું હોય તેમ લાગી રહ્યું છે. સતત 3 વર્ષથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં થતી ગેરરીતિ બાબતે પ્રાંતિજની કોલેજોએ હેટ્રિક મારી છે, છતાં લેશ માત્ર સુધારો થતો હોય તેમ લાગી રહ્યું નથી. પરીક્ષા ખંડની બારી પાસેથી મળેલા સાહિત્ય બાબતે MC દેસાઈ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ સાથે વાત કરતા સાહેબે તુરંત જ જણાવી દીધું કે આ તો જૂનું સાહિત્ય છે. એટલે એ સાબિત થાય છે કે વિદ્યાર્થીઓ સાહિત્ય સાથે પરીક્ષા ખંડમાં જાય છે ખરા, પરીક્ષા આપે છે અને તે પણ CCTV કેમેરાની નિગરાની હેઠળ. તો પછી પરીક્ષા સુપરવાઇઝર અને CCTV કેમેરા હટાવી દો, છૂટ આપો, જેને મન ફાવે એમ લખો, પાસ થાવ, સારી ટકાવારી લાવો અને બેકારીની સંખ્યામાં વધારો કરો. જાણકારી મુજબ વાત કરીએ તો જરૂર જણાય તો યુનિવર્સિટી પરીક્ષા ખંડના CCTV ફૂટેજ મંગાવીને ચેક કરતા હોય છે. તો શું યુનિવર્સિટી પરીક્ષા નિયામક તથા પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીને પણ નહીં દેખાતું હોય કે શું થઈ રહ્યું છે પરીક્ષા ખંડ? પરીક્ષામાં થતી ગેરરીતિ બાબતે પરીક્ષા નિયામક દ્વારા અસરકારક પગલાં લેવાતા નથી અને હર પરીક્ષાએ નવી ગેરરીતિના આધાર પુરાવા મળી આવે છે. વારંવાર થતી ગેરરીતિઓ દ્વારા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે આવનાર દિવસોમાં બદલાવ આવશે કે નહીં તે જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.